ગુડ મોર્નિંગ, નમસ્તે મિત્રો, શુભ સવાર. ઘણા સમય પછી આપણે આ વાડીના વ્લોગની અંદર મળીશું અને અલગ અલગ આપણે ઘણી વચ્ચે વાતો જોઈ, ટ્રાવેલિંગના પણ થોડા વ્લોગ જોયા, તો એમાં પણ તમે જોજો અલગ અલગ જગ્યાએ જે ક્યાંય જતો હોય એવું પણ બતાવીશ. પણ આજે આપણે ફરીથી ગજાવરને જોઈશું. હવે એ વધીને 1 થી 2 મહિનાની અંદર અથવા તો ચોથા મહિનાના શરૂઆતમાં જ આપણે હોળી પછી, ધૂળેટી પછી અમને ચડાવ કરવાનો વિચાર છે. ત્યાં સુધી આપણે એને નોર્મલ ટ્રેનિંગ અને બાકી બધી વસ્તુની થોડીક સમજ આવે, કારણ કે આપણે અહીંયા જ ઉછેરેલું હોય એ બચ્ચું હોય અને ત્યાંથી સવારી કરવાનો એક આપણને અનોખો હરખ હોય, એટલે ધીરજ ભેગી રાખી અને હજી પૂરા 3 વર્ષનો 5મા મહિનામાં થાય છે. પણ એ પહેલાં હળવી કસરત હળવા વ્યક્તિને બેસાડીને આપીશું. તો આજે વ્લોગની અંદર એ જોઈએ, આનંદ કરીએ. જો તમે આજે સરસ વાતાવરણ છે, સંધ્યા ખીલી હોય એવી રીતે આજે સવાર ખીલી છે, એટલે ધુમ્મસ આવે એવું મને લાગે છે. અને આજે પોસિબલ હોય તો એક નવા તમને પશુઓ બતાવું, જો ત્યાં સુધી જવાનું થાય તો બન્યા રહેજો. સ્ટેચ્યુ થઈ ગયો છે. ચાલો બેટા, ચાલો ચાલો. આ રસ્તા ઉપર સામાન્ય નીકળતા નથી, કાચા રસ્તા પાછળ છે, એટલે હવે ખેતરમાં થઈને જ આપણે આગળ જવાની વાત છે. એટલે સામાન્ય એવું દોરીમાં લઈને નીકળું એટલે ઘોડો ખુલીને ચાલી શકે. તો અત્યારે ચાલો ધીરે ધીરે જોઈ આજે નવો રસ્તો એકદમ, અને બની શકે તો થોડો ટાઈમ છે આપણી પાસે, પાછળ થોડા ઘોડા છે, ત્યાં જઈએ. તેને તમે ઓળખો છો સારી રીતે. કોણ છે? સહીમાં રાજલના લક્ષણ છે, ગુણધર્મ કહેવાય ને કે કૂવામાં હોય તો અવેડામાં આવે. ચાલો બેટા, ચાલો. એના જેવું છે રાજલને આવી ટેવ છે, એ તરત કંઈક આમ સામું જોવે
અવાજ આવે બસ એ ચાલો ચાલો તો મિત્રો આ થોડું દોરીમાં પણ ટ્રેનિંગ આપી છે એટલે હવે એક જ્યાં જવું છે ત્યાં સુધી આપણે જઈએ તમે વ્લોગમાં જોઈ શકો છો ભાઈબંધ આપણે દોરીમાં બધા અલગ અલગ રીતે ટ્રેન કરતા હોય મેં પણ એ બાલાતંગની અંદરથી આપણી એ જ પદ્ધતિની દોરી બનાવેલી હતી પણ સાહેબે તોડી નાખી છે બુક કાઢી નાખ્યા છે એટલે હવે આ એન્ડ ટાઈમ છે એટલે ફ્રીલી એ જેટલું ચાલી શકે એટલી એની મજા આવે થોડી ખબર પડે અને ડિસિપ્લિનની અંદર પહેલાં તો અશ્વ આપણો સચવાય એ એક મેઇન વાત હોય એ કરતાં તમે કઈ રીતે સાચવો છો એની એક મહત્ત્વની આખી વાત હોય ઘટના હોય તો જે રીતે ડિસિપ્લિનમાં જુઓ
હવે સામે કંઈક હિલચાલની વસ્તુ દેખાણી એટલે ઘોડો ઊભો રહી ગયો. ચાલો બેટા ચાલો. ये बात शाबाश. चल તો આ પણ ટ્રેનિંગનો એક ભાગ છે. આવી જગ્યામાંથી કઈ રીતે નીકળવું. પહેલી વખત છે એટલે થોડું થાય. ચાલ બેટા કાંઈ નથી જો. ચાલો ચાલો શાબાશ. તો મિત્રો આ ભાગને આપણે બીજા પાર્ટમાં પણ વહેંચેલો છે એટલે બન્યા રહેજો. 2 દિવસ પછી ફરીથી અપલોડ કરીશ. હા, નાના મોટા કુરમુરિયા જોવો અને ગજાવર બીજા અશ્વો સાથે શું કરે છે, કેવી ધમાલ મસ્તી કરે છે, ચાલે છે કે નહીં, બધું બતાવીશ. બન્યા રહેજો. ધન્યવાદ. ભારત માતા કી જય.